શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. માઇકલ જેક્સન, આ એક જ નામ સૌ કોઈના પરિચય માટે પૂરતું છે. વિશ્વ પ્રસિદ્ધ ગાયક, ડાન્સર, કોરિયોગ્રાફર, ગીતકાર, સંગીતકાર, લેખક, પ્રોડ્યુસર, બિઝનેસમેન અને ફાઇનાન્સર. આમ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતા. તેના આલ્બમની 75 કરોડ નકલો વેચાઈ હતી. 1 કલાક કાર્યક્રમ આપવાના 2 કરોડ રૂપિયા લેતા હતા. બેંકમાં $550 કરોડ તો ફિક્સ ડિપોઝિટ હતી. 13થી અધિક ગ્રેમી એવોર્ડ અને બીજા અનેક માન સન્માન મળ્યા હતા. 2,500 એકરમાં નેવરલેન્ડ ફાર્મ હતું, છતાં પલંગ પર સૂઈ ન શકે તેવી દશા હતી. તેમની આત્મકથા ધ મેજિક એન્ડ મેડનેસમાં લખ્યું છે, પીપલ થિંક they know me, but they do not know. Actually, I am one of the loneliest person on this earth. I cry sometimes because it hurts. એકલતા મને પીડે છે. આપણે ઘણીવાર આવા સફળ છતાં પણ નિષ્ફળ એવા અનેક મહાનુભાવોના પ્રસંગો સાંભળ્યા છે, પણ ક્યારેય તેના પર ઊંડો વિચાર નથી કર્યો. સુખ, સગવડ, સાહેબી અને સમૃદ્ધિ, ખાન પાન, માન અને સન્માન બધું જ હોવા છતાં આવા મશહૂર માંધાતાઓને શું ખૂટતું હશે? લાખો કરોડો ચાહકોથી ઘેરાયેલા હોવા છતાં તેમને એકલતા કેમ પીડતી હશે? માઇકલ જેક્સનના મૃત્યુ પછી જ 12 જેટલા તેમના ચાહકોએ તો આત્મહત્યા કરી લીધી હતી કે હવે એના વિના દુનિયામાં નહીં રહેવાય. જેની પાછળ લોકો આવા પાગલ થતા હોય તો એ એકલતા કેમ અનુભવાતી હતી? ન કેવળ માઇકલ જેક્સન, પણ આજે વિશ્વના કરોડો લોકો આવા માનસિક રોગોનો શિકાર બની રહ્યા છે. ચિંતા, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન અને આ બધાના મૂળમાં ક્યાંક છે એકલતાની ઉપાધિ. કોઈ મને સાંભળતું નથી, કોઈ મને સમજતું નથી, કોઈ મને સહકાર આપતું નથી, એવું સતત મનમાં ઘણાને થયા કરે છે. કોઈ મારી સાથે નથી, બધા જ મારી સામે પડ્યા છે એવો ભય સતાવ્યા કરે છે. આખો દિવસ સમગ્ર દુનિયાના હજારો લોકો સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ હોવા છતાં માણસ જાણે પોતે ડિસ્કનેક્ટ છે એવી અનુભૂતિ કરી રહ્યો છે. હું અનેક વચ્ચે પણ એકલો પડી ગયો છું. હવે આ દુનિયામાં મારું કોઈ નથી. એવરી મોમેન્ટ પોતાના ફેન્સ અને લાઇક્સ, વ્યુઅર્સ અને કોમેન્ટ્સની ગણતરીઓ કરતો ડિજિટલ માનવી અનેક વચ્ચે એક જેવો કેમ બની ગયો છે? આવા સમયે માનવનો સાચો મિત્ર, શાશ્વત સંગાથી, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર કોણ બની શકે તેમ છે? હરી હરી અને વરી વરીની ભાગદોડવાળી લાઈફમાં કોઈને કોઈના માટે ટાઈમ નથી. અરે કોઈને મૃત્યુના સમાચાર આપીએ તો એ પહેલું એમ પૂછે કે એમને કાઢવાના ક્યારે છે? કેમ કે પછી અગ્નિ સંસ્કારની રાહ જોઈને વધુ સમય બેસી રહેવું ના પડે ને. આ સંજોગોમાં તમે યાદ કરો અને ક્યારેય એંગેજ ટોન ના આવે. 24/7 તમારા માટે અવેલેબલ હોય તેવો સાથી કોણ છે? જે ક્યારેય છોડે નહીં, તરછોડે નહીં, જે ક્યારેય ભૂલે નહીં, મદદ કરવાનું ચૂકે નહીં, જે ક્યારે એકલતાનો અહેસાસ ન થવા દે, ક્યારેય ખાલીપાની ચિંતા ન થવા દે, જે તમારી સારપ પણ બતાવે અને તમારી ઉણપ પણ બતાવે, એવો સંગાથી છે સદવાંચન
સત્સંગ વાંચન. એટલે જ ગાંધીજી કહેતા, જેને સારા વાંચનનો શોખ હોય તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. તો લોકમાન્ય તિલક તો કહેતા, હું નર્કમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરું, કેમ કે તેમાં શક્તિ છે, નર્કમાં પણ સ્વર્ગ ઊભું કરી શકે. જેને વાંચન માટે પ્રેમ નથી તે સ્વર્ગ જેવા સુખમાં પણ નર્કની જ પીડા ભોગવે છે. આ સદવાંચન, આ સાચો સંગાથી ક્યારેક લીવરનું કામ કરે છે તો ક્યારેક બ્રેકનું પણ કામ કરે છે, ક્યારેક ગિયરની ગરજ સારે છે તો ક્યારેક ક્લચનું પણ કામ કરે છે, ક્યારેક વિન્ડ સ્ક્રીન બની આગળનું બતાવે છે તો ક્યારેક રિયર સ્ક્રીન બની પાછળનું પણ બતાવે છે. આપણને પ્રશ્ન થાય કે પુસ્તક, શબ્દો અને વાંચન તો છેવટે સ્થૂળ શબ્દો જ છે ને. આવા સ્થૂળ શબ્દો, આવી નિર્જીવ વસ્તુ સજીવમાં મોટો ફેરફાર શું કરી શકે? શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોના હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. વર્ડ્સ આર મોર પાવરફુલ દેન સ્વોર્ડ્સ. ફિલોસોફર પ્લેટોના ધ રિપબ્લિક પુસ્તકથી એથેન્સમાં પરિવર્તન આવ્યું. પ્રસિદ્ધ ચિંતક કાર્લ માર્ક્સના દાસ કેપિટલ પુસ્તકથી સામ્યવાદનો પ્રારંભ થયો. હેરિયેટ બીચર સ્ટો નામની મહિલાએ લખેલ એક નાનું પુસ્તક અંકલ ટોમ્સ કેબિન વાંચીને અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો વિચાર આવ્યો. આમ પુસ્તકના વાંચનથી વિશ્વમાં ક્રાંતિ થઈ શકે તો વ્યક્તિમાં તો ક્રાંતિને શાંતિ જેવા ફેરફાર ચોક્કસ થઈ શકે. આજે જ્યારે કોરોનાને કારણે ઓફલાઈનમાં મંદી આવી ગઈ છે અને ઓનલાઈનની બોલબાલા છે, વર્ક ફ્રોમ હોમ અને લર્ન ફ્રોમ હોમનું કલ્ચર ઊભું થયું છે. દરેક આંખો સ્ક્રીન પર મંડાયેલી રહીને સિરિયલ કે સિરીઝની વ્યસની બની ગઈ છે. તેવા સમયે સદવાંચનની શું જરૂર છે? પેપરલેસની વાતો વચ્ચે પણ પેપરમાં લખેલી વાતો વાંચવાથી શું લાભ થઈ શકે? આ બધી જ વાતોને આજની રવિ સભામાં કથા વાર્તા દ્વારા સમજવાનો એક નમ્ર પ્રયાસ કરીએ. કાગળ સુજાડે આગળ, કાગળ પહોંચાડે આગળ. વાંચનથી શું થઈ શકે છે? વાંચનથી પોતાના મૂળ, કુળ અને ક્ષમતાનો પૂર્ણ પરિચય પ્રાપ્ત થશે. પહેલી વાત આ છે. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે સિંહનું એક નાનકડું બચ્ચું સિંહના ટોળાથી છૂટું પડી ગયું ને ઘેટામાં ભળી ગયું. પોતાને લીડીઓ માની બેઠું, બે બે કરવા લાગ્યું. સિંહ જોઈને ગભરાવા લાગ્યું, ભાગવા લાગ્યું. પણ સિંહે જ્યારે પરિચય કરાવ્યો કે તું કોણ છે, કહત્વમ અસી કુતા આયાતઃ, યુ આર નોટ શીપ બટ યુ આર લાયન, તો બળ પ્રગટી ગયું ને ત્રાડ પાડીને ઘેટાઓને ભગાવા લાગ્યું. આમ આપણી ભૂલાયેલી ઓળખાણને યાદ કરાવવાનું કામ સદવાંચન કરે છે. આજે તરફ વાક્યો સાંભળવા મળે છે, હું ના કરી શકું, મારાથી ના થાય, મને યાદ ના રહે, હું વહેલા ઉઠી ના શકું, હું આવું અંગ્રેજી બોલી ના શકું, હું વ્યસન છોડી ના શકું, આ ખાધા વગર કે પીધા વગર મારાથી બિલકુલ ન રહેવાય, હું શારીરિક રીતે નબળો છું, બૌદ્ધિક રીતે મંદ છું, આર્થિક રીતે સામાન્ય છું, સામાજિક રીતે પછાત છું અને માનસિક રીતે માય કાંગલો છું, એટલે મારાથી આ કેવી રીતે થાય? આ નકારાત્મક વિચારો કાઢવાનું કામ સદવાંચન કરી શકે છે. ટોની સુઝાન નામે એક લેખકે પુસ્તક લખ્યું છે, મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ. તેમાં લખે છે, આપણા મગજમાં 10 અબજ ન્યુરોન્સ હોય છે. એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય ટાઈપ કરીએ એટલા જોડાણ મગજમાં હોય છે. 1 સેકન્ડમાં 10 લાખ રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે. 2 લાખ માઇલનું તો વાયરિંગ મગજમાં છે. જો મગજનો પૂરેપૂરો ઉપયોગ થાય તો મારું તમારું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે તેમ છે. 1 સેકન્ડના 400 કિલોમીટરની ઝડપે મગજને શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય કે સ્પર્શ થાય અને સંદેશો મળી જાય છે. આપણે ક્યારેક કોઈ ગરમ વસ્તુને અડી ગયા હોઈએ અને કેટલો સ્પીડમાં સંદેશો જવાબ આપી જાય છે કે મૂકી દો. ક્યારે એવો જવાબ આપ્યો કે કૃપયા જારી રહીએ, ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હે.
આવું જો વાંચ્યું હોય તો પોતાની ક્ષમતા સંબંધી બધી જ ફરિયાદો કે નાના મોટા બાના બંધ થઈ જાય. રામાયણમાં વાત આવે છે કે સીતાજીની શોધ માટે જ્યારે વાનરોને એકત્રિત કરવામાં આવ્યા ત્યારે હનુમાનજી પોતે સમુદ્ર કૂદવા માટે તૈયાર નહોતા થયા, પણ જામવાને સમજાવ્યું, રામ કાજ લગી તવ અવતારા સુનતહી ભયવું પર્વત આકારા. તમારો જન્મ શેના માટે છે? તમે કોણ છો? આ સાંભળતા જ અપાર શક્તિ પ્રગટ થઈ. તેમ આપણામાં છુપાયેલી શક્તિને ઓળખાવાનું કામ સદવાંચન કરી આપે છે. 1985ના ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં શોર્ટ સર્કિટ થવાને કારણે નગરનો પ્રવેશ દ્વાર સુંદર બનાવ્યો હતો, એમાંથી એક ભાગ સળગી ગયો. હવે સંતો કાર્યકરોને વિચાર આવ્યો કે બચી ગયેલો ભાગ, બચી ગયેલો ગેટ પણ કાઢી નાખવો જોઈએ, કારણ કે એક જ હોય તો ખરાબ લાગે. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે સંતો કાર્યકરોને વાત કરી કે બંગાળી કારીગરો જો નવો ગેટ બનાવી શકે તો તમે કેમ ના કરી શકો? અને સંતો કાર્યકરોએ પ્રથમ પ્રયત્ને જ સુંદર ગેટ બનાવ્યો. દિવેટ અને ગીતો બધામાં હોય જ છે, તેને પ્રજ્વલિત કરવાનું કામ વાંચન કરી આપે છે. આવું સદવાંચન આપણને સમજાવશે કે તમે કોઈ સામાન્ય નથી, તમારામાં અમાપ શક્તિ રહેલી છે, તમે ધારો તે કરી શકો. કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. આ વાંચન સમજાવે છે કે તમે કોણ છો, તમે કોના છો અને કોના માટે છો. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, ગાયકવાડનો છોકરો મૂળા સારું રૂવે કેમ કે તેને ખબર નથી કે તે કોણ છે. તેમ આપણે કોના છીએ એ યથાર્થ ખબર નથી, એટલે રંક જેવું વર્તન અને વાતો થઈ જાય છે. પૂજ્ય ડોક્ટર સ્વામી કથા વાર્તામાં ઘણીવાર કહે છે, સારંગપુરના 10મા વતનાવતનો રેફરન્સ આપીને, મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. ભગવાન તમારી સાથે છે એવું જો અનુસંધાન કાયમ રહે તેવું ક્યારે ન લાગે કે હું એકલો પડી ગયો છું, લોનલીનેસ ક્યારેય ન અનુભવાય. શાસ્ત્રીજી મહારાજના સંતોને ખાવા ધાન કે પહેરવા સારા કપડાં પણ નહોતા મળતા. ઠેર ઠેર અપમાન અને ઉપાધિઓ જ આવકારતી હતી. અરે ટીકા કે માર તો ઠીક, પણ મારી નાખવાના પ્રયાસો સતત થતા હતા. છતાં તેમના મુખ ઉપર ક્યારેય ઉદાસી કે લાચારી જોવા નહોતી મળતી. તેઓ આપણી સામે કોણ છે તે નહીં, પણ આપણી સાથે કોણ છે તેની સામે નજર રાખતા હતા. એટલે જ ગાતા હતા, કષ્ટ ઉપાધિ ના લાગે કે દુઃખ ના લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. આપણે ગળામાં સ્વામિનારાયણની કંઠી પહેરી છે. લોકો આપણને સ્વામિનારાયણના સત્સંગી કહે છે, પણ ભગવાન સ્વામિનારાયણ કોણ હતા? તેમના જીવન, કાર્ય અને સામર્થ્યની વાતો એ વર્તમાનપત્રો કે બહારના મેગેઝિનોથી નહીં સમજાય, પરંતુ તેમના પર લખાયેલ ગ્રંથો અને કીર્તનોનો અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે કે મને કેવા સર્વોપરી ભગવાન મળ્યા છે, કેવા ગુણાતીત ગુરુ મળ્યા છે. યદક્ષરમ વેદ વિદો વદંતી, વેદ, ઉપનિષદ અને ગીતામાં જે અક્ષર પુરુષોત્તમની વાત હતી તેને ભગવાન સ્વામિનારાયણે સરળ શબ્દોમાં સમજાવી. અને એ જ સનાતન શુદ્ધ સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજે યુગલ ઉપાસનાની મૂર્તિઓ દ્વારા મંદિરમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દીધો. પ્રમુખ સ્વામી મહારાજે શ્રીજી પ્રબોધિત આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને મંદિર, શાસ્ત્ર અને સંત દ્વારા નવખંડમાં છતરાયો કર્યો. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ જે સ્વામિનારાયણ ભાષ્યો રચ્યા છે, આજે જે રીતે દેશ વિદેશના વિદ્વાનો અને યુનિવર્સિટીઓ અક્ષર પુરુષોત્તમ દર્શનનો સ્વીકાર કરી રહી છે, સરાહના કરી રહી છે, એની વાતો વાંચીએ ત્યારે આપણો કેફ અને હરખ સમાતો નથી. આખું વિશ્વ જેની સેવા, સંસ્કાર, શિસ્ત, સમર્પણ અને સંપની ભાવનાને વખાણે છે તેવી આદર્શ બીએપીએસ સંસ્થાનો હું સત્સંગી છું, સમર્પિત હરિભક્ત છું, એક કાર્યકર છું. બીએપીએસ સંસ્થાના પ્રભાવ અને પ્રતાપનું વાંચન કરીએ ત્યારે આપણામાં બીએપીએસના આશ્રિત તરીકેની અનેરી અસ્મિતા જાગે છે. વાંચનનો બીજો લાભ છે, પ્રગતિની પ્રેરણા પ્રાપ્ત થશે. આજે ઘણાને પ્રશ્ન થાય છે કે કઈ દિશામાં આગળ વધવું, કોનું માર્ગદર્શન લેવું? મારી પાસે એવું કોઈ બેકગ્રાઉન્ડ કે વાતાવરણ નથી, તો હું પ્રગતિ કેમ કરી શકું? આવા સમયે સદવાંચન અનેરી પ્રેરણા આપે છે.
સફળતાને સિદ્ધિને વરેલા દુનિયાના તમામ સાહસિકોની વાતો પુસ્તકોમાં લખાઈ જ ગઈ છે. તેઓ જે રીતે વામનમાંથી વિરાટ બન્યા, બીજમાંથી વટવૃક્ષ બન્યા, તેના પ્રસંગો છપાઈ જ ગયા છે. જરૂર છે ફક્ત તેના વાંચનની. તેમની સફળતાના મૂળમાં પણ સારું વાંચન જ હતું. ડોક્ટર જે રાવલ વિખ્યાત વૈજ્ઞાનિક છે. હળવદના બ્રાહ્મણ 12 વર્ષની ઉંમરે 2 પૈસાની સિંગ ખાવા માટે લીધી. સિંગ ભરેલા છાપાના કાગળમાં ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની જીવન કથાનો લેખ હતો. એ વાંચીને એમને ખગોળશાસ્ત્રી બનવાની પ્રેરણા મળી ગઈ. સૂર્યમંડળની આજુબાજુમાં શનિ વલય છે તે તેમણે સાબિત કર્યું. અનેક અવકાશકીય સંશોધનો કર્યા. પણ વિજ્ઞાની બનવાની પ્રેરણા તેમને વાંચનમાંથી મળી. 2,15,638 જેટલા કર્મચારીઓ અને વર્ષે 15.36 ટ્રિલિયનનો વકરો કરનાર વિશ્વ વિખ્યાત હોન્ડા કંપનીના સ્થાપક સોઈચિરો હોન્ડા ગરીબ લુહાર પુત્ર હતા. ડાઘવાળા કપડાં માંડ પહેરવા મળે. બાળપણમાં રમકડા પણ નહોતા મળ્યા. પણ 16 વર્ષે મર્સિડીઝ કંપનીના નિર્માતા ગોટલીબ ડેમલરનું જીવન ચરિત્ર વાંચ્યું અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળી. જગ પ્રસિદ્ધ હોન્ડા કંપની સ્થાપવાનું સ્વપ્ન પણ વાંચનમાંથી પ્રગટ્યું. માઇકલ ફેરાડે ગરીબ કુટુંબમાં જન્મ, 9 ભાઈ બહેનો. ગરીબીને કારણે 14 વર્ષે તેના પિતાએ સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યા. બુકસ્ટોલમાં નોકરીએ લગાવી દીધો. પણ નવરાશના સમયે પુસ્તકો જ વાંચ્યા કરે. કેમેસ્ટ્રીનું પુસ્તક વાંચી રસાયણશાસ્ત્રી બનવાની પ્રેરણા મળી. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની શોધ કરી. તેને લીધે દુનિયાને આજે ડાયનેમો અને જનરેટર વગેરેની ભેટ મળીને સમજ પડી. એમણે બાળકો માટે વિજ્ઞાનના 6 પુસ્તકો પણ લખી દીધા. વાંચન કેવો વિકાસ કરી શકે છે! એક પુસ્તક અભણ વ્યક્તિના મસ્તકને પણ કેવું વિકસાવી શકે છે. અબ્દુલ કલામ સાહેબ પણ સામાન્ય માછીવાર પરિવારમાંથી હતા. તારીખ 16/7/2007ના રોજ દિલ્હીમાં રામનાથ ગોયંકા એવોર્ડ દરમિયાન તેમણે જ વાત કરી હતી કે 1944ના વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ 13 વર્ષના હતા. તેમના નાના ભાઈ છાપા નાખવા માટે સબ એજન્ટ હતા. તેમને કામ પ્રસંગે શ્રીલંકા જવાનું થયું. તેથી છાપા નાખવાનું કામ કલામને આવ્યું. યુદ્ધનો સમય હતો, તેથી છાપામાં સ્પીડ ફાયર ફાઇટર લડાકુ વિમાનની વાત આવેલી. તે કલામે વાંચી અને વિમાન શાસ્ત્રમાં રસ જાગી ગયો. આ વાંચને તેમને વાદળથી પણ ઊંચે મૂકી દીધા. ગાંધીજીને જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટ વાંચીને અંગ્રેજોને દેશમાંથી કાઢવાની પ્રેરણા મળી. આપણા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ બાળપણમાં ચૈતન્ય મહાપ્રભુનું જીવન વાંચ્યું. તેમાંથી ભક્તિની પ્રેરણા મળી. મહાદેવભાઈની ડાયરી વાંચી અને યોગીજી મહારાજની ડાયરી લખી અને તેમાંથી સમગ્ર સત્સંગ સમાજને યોગીજી મહારાજના વિસ્તૃત સુંદર જીવન ચરિત્રની ભેટ મળી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં તેમના વિચરણના બીડાના પ્રસંગો વાંચીને હલી જવાય છે. ધૂળિયા રસ્તા પર બળદ ગાડામાં કે ટ્રેક્ટરમાં મુસાફરી હોય, ધોમધકતા તાપમાં ધૂળના ગોટા વચ્ચે ભર બપોરે નગર યાત્રાઓ હોય. બપોરનું ભોજન ક્યારેક 2, 3 કે 4-5 વાગે તો રાતનું ભોજન 11-12 વાગે મેળ પડે. ઉપવાસમાં મોઢામાં પાણીનું એક ટીપું ના મૂક્યું હોય તો એ 100-150 ઘરોમાં ઉત્સાહથી પધરામણી કરે. ગળામાં પાણીનો સોસ પડતો હોય કે બીમારી હોય તો એ ધ્રુજતા શરીરે કથા વાર્તા કરે. આવા અગવડ અને અસુવિધાવાળા વિચરણમાં પણ તેમની ભક્તિ કે આહનેક ક્યારેય મોડા પડ્યા નથી. તારીખ 1/9/77ના રોજ અમેરિકાના વિચરણ દરમિયાન સ્વામીશ્રી ન્યૂ હેવનમાં રીપ વાન વિંકલ મોટલમાં સાંજે 4:45 વાગે બપોરનું ભોજન લેવા બેઠા. આટલા મોડા ભોજન બાદ 61 નંબરની રૂમમાં સુવાને બદલે કહે, હજી બપોરની કથા બાકી છે. અરે ભાઈ, 5:15 બપોરની કથા? 5:15 વાગે બપોરની કથા વંચાવી અને પછી અલ્પ આરામ કર્યો ના કર્યો અને સાંજના વિચરણ માટે તો તૈયાર થઈ ગયા. વિપરીત સંજોગોમાં પણ કથાનો તેમનો આવો ઈશક જોઈ આપણને સેજે કથા વાર્તા સાંભળવાની પ્રેરણા મળી જાય છે. ઘણા કહે, મને ઊંઘ ના આવે અને ચોપડી હાથમાં લઉં અને ઊંઘ તરત આવી જાય છે. ભાઈ, એ તો કઈ લાભ છે? સુવડાવે ગ્રંથ નથી, પણ ઘોર નિંદ્રામાંથી જગાડે ને
એ ગ્રંથ છે. જાણીતા લેખક પ્રેમચંદ મુનશી એટલે જ કહેતા, આપણને સુવાડે નહીં પરંતુ જગાડે, જાગીને ઉઠવા અને ઉઠીને આગળ વધવાની પ્રેરણા આપે તે સાહિત્ય છે. આમ વાંચન લૌકિક કે પારલૌકિક માર્ગે, ત્યાગી કે ગૃહસ્થ, દરેકને આગળ વધવાની પ્રેરણા આપે જ છે. જે વાંચે છે તે જ વિકસે છે, જે વાંચતો નથી તે વિકસતો નથી કે આગળ વધતો નથી. સદવાંચનનો ત્રીજો લાભ છે પ્રશ્નોના સમાધાન મળે છે. માણસ માત્ર પ્રશ્નને પાત્ર. મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. સારું રિઝલ્ટ આવ્યું છે છતાં નોકરી મળતી નથી. સંતાનો કહ્યું કરતા નથી તો મા બાપ સમજતા નથી. સારું કામ કરીએ છીએ છતાં કોઈ કદર કરતું નથી. ભૂલ નથી કરતા છતાં લોકો ટીકા કરે છે. કોઈને મનમાંથી ભૂતકાળ ભૂલાતો નથી તો કોઈને ભવિષ્યકાળ સમજાતો નથી. સેવા સમર્પણ કરવા છતાં સ્થિતિ સુધરતી નથી તો કેટલાકને સ્થિતિ સારી છે છતાં અશાંતિ મળતી નથી. આવા પ્રશ્નોનો જવાબ ગૂગલમાં ન મળે, એ તો સદવાંચનમાંથી જ મળે. એટલે જ પ્રસિદ્ધ લેખક દર્શક કહેતા, પુસ્તકો ખરા પારસમણી છે. તમારી પાસે સારા પુસ્તકો હશે તો તમને દિલોજાન મિત્ર, શુભેચ્છક, મુરબ્બી, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહીં. કોઈ પણ ઋતુના રંગમાં કે દશાના ઢંગમાં પુસ્તકો તમારા દિલને આરામ આપશે. તો મહર્ષિ અરવિંદ કહેતા, જ્યારે મારી સામે કોઈ માનસિક કે આધ્યાત્મિક મૂંઝવણો આવે ત્યારે ભગવદ્ ગીતાનું શરણું લઉં છું. તેનો કોઈને કોઈ શ્લોક મારી સમસ્યાઓનું સમાધાન બતાવી દે છે. જો સદવાંચન બીજાના પ્રશ્નો સમાવે તો મારા તમારા પ્રશ્નો કેમ ન સમાવે? વન વિચરણ દરમિયાન શ્રી નીલકંઠ વર્ણીએ ઈલા સુશીલા કે રાજ્યના પ્રલોભનોને ઠોકર મારી હતી. આ વાંચ્યું હોય તો જ્યારે આપણા જીવનમાં પ્રલોભનો આવે ત્યારે તેમની દ્રઢતા નજર સામે આવીને ઊભી રહે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાને મારનાર ઉગા ખુમાણને માફ કરી દીધા. અરે એટલું જ નહીં, દીકરો થાય તેવા આશીર્વાદ આપ્યા. તો જ્યારે કોઈ આપણું અહિત કર્યું હોય ત્યારે તેનું હિત કરવાની પ્રેરણા આ પ્રસંગનું વાંચન આપણને આપે છે. સેવા કરતા ભગતજી મહારાજ પર વિરોધીઓ વજનદાર કોથળા નાખી હેરાન કરતા, પરેશાન કરતા, ત્યારે ભગતજી મહારાજ કહેતા, એમાં રહીને ગુણાતીત સ્વામી જ મારી પરીક્ષા કરે છે. જો આવું વાંચન કર્યું હોય તો આપણને ત્રાસ આપનાર પતિ કે પત્ની, સાસુ કે વહુ, નોકર કે માલિકમાં રહીને સ્વામી જ મારી પરીક્ષા કરે છે એવું ટાણે સૂજી આવે છે. અનેક નિષ્ફળતાની અગવડો વચ્ચે પણ નવા ઉત્સાહથી, નવી ગિલ્લી, નવા દાવની તૈયારી સાથે છેલ્લા શ્વાસ સુધી સતત ઉપાસના માટે ઝઝૂમતા શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો કે લિખિતંગ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જો વાંચ્યું હોય તો ક્યારેય મોળો વિચાર કે મોળી વાત કરવાનું મન ન થાય. જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેવાની વાત કરી અગવડોમાં પણ અખંડ આનંદમાં રહેતા યોગી બાપાના પ્રસંગો વાંચ્યા હોય તો ક્યારેક અસુવિધા જોઈને મૂડ ઓફ ન થાય કે વાતે વાતે ઉદાસ ન થવાય. ભર બપોરે 2:30 વાગે એ નહીં સમજે, આપણે સમજી જઈએ એમ બોલીને પીરસેલું ભોજન મૂકીને એક હરિભક્તને રાજી કરવા માટે ધોમ ધકતા તાપમાં પધરામણી કરનાર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ જો વિચાર્યો હોય તો બીજા કેમ મને સમજતા નથી એવી ફરિયાદ જ ન થાય. આબાલ વૃદ્ધ સૌની ભૂલો કે દોષો જાણતા હોવા છતાં પણ કોઈના પણ સ્વભાવો સામે જોયા વગર નીચા નમીને સૌને પગે લાગતા, પ્રેમથી મળતા મહંત સ્વામી મહારાજના પ્રસંગો રિપોર્ટ જ્યારે વાંચીએ ત્યારે ન ભાવતાને પણ નભાવવાનું બળ મળી જાય છે અને બધાના દાસ થવાનો રસ્તો જડે છે. પરિવારજનોના વિરોધ, ત્રાસ, માર વચ્ચે પણ સત્સંગની અવિચળ ટેક નાખનાર જગામેડીના બાળક ડાહ્યા, જેતપુરના કડવીબાઈ અને અમદાવાદના ડોસાબાઈના પ્રસંગ વાંચ્યા હોય તો ઘરમાં કોઈને સત્સંગ નથી તો હું એકલો જ સત્સંગ કેવી રીતે કરી શકું, હું એકલો પૂજા કેમ કરી શકું એવો પ્રશ્ન જ ન થાય. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપની લપસણી ભૂમિ પર નિજળા ઉપવાસ, મહિના 2 મહિનાના ધારણા પારણા કે ભગતજી વ્રત કરનાર કે નિયમ ધર્મમાં અડીખમ રહેનાર બાળકો, યુવકોના પ્રસંગો વાંચ્યા હોય તો નિયમ 12ની ખાણીપીણીનો સંકલ્પ જ ન થાય.
ક્યારેક આપણને પ્રશ્ન થાય છે કે ભગવાન કેમ આમ કરતા નથી, પૂજા પ્રાર્થના કરવા છતાં પણ સંકલ્પ કેમ પૂરા કરતા નથી. આવા પ્રશ્નોના જવાબ પણ સ્વામીશ્રીના પ્રસંગો જ આપી જાય છે. તારીખ 18-10-1987 રોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મુકામે સભામાં આશીર્વાદ આપતા બોલ્યા હતા, ખેડ ખાતર કરવા તે આપણું કામ, વરસાદ વરસાવો કે ન વરસાવો તે ભગવાનનું કામ, બી વાવવા તે આપણું કામ, ફણગા બહાર કાઢવા તે ભગવાનનું કામ, પાણી પાઈ નિંદણ કરવું તે આપણું કામ, હાથ લાંબા ડુંડા કરવા તે ભગવાનનું કામ, અનાજ દળી રોટલી કરી ખાવી તે આપણું કામ, પણ પચાવવું તે મહારાજ સ્વામીનું કામ. જો આવું વાંચન કર્યું હોય તો મહારાજ આમ કેમ કરતા નથી તેવો ક્યારેય પ્રશ્ન થાય ખરો? એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જેટલું વાંચન તેટલી વિચારવાની દિશા મળે, તેટલી આંતરિક પરિપક્વતા વધે. નિત્ય વચનામૃત વાતો, યોગી ગીતા અને સત્સંગ દીક્ષા વાંચનારને અનુભૂતિ થાય જ છે કે આપણા મનમાં જે મૂંઝવણ હોય, જે પ્રશ્ન હોય તેનું સમાધાન મળે તેવી વાત નિયમના વાંચનમાં એ દિવસે આવી જ જાય છે. એક હરિભક્તે સંતોને વાત કરી હતી કે સ્વામી, મને હંમેશા પ્રશ્ન થયા કરતા કે મારી સાથે આવું કેમ થયું, આવું થશે તો સત્સંગનું ખોટું દેખાશે, તે વ્યક્તિને લીધે જ આવું ખરાબ થયું. પણ જ્યારથી સત્સંગ દીક્ષાનો શ્લોક નંબર 152 વાંચ્યો, ભૂતમ યચ્ચ ભવેદ યચ્ચ યદેવાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાયૈવ સ્વામી નારાયણેચ્છયા. જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે જ થાય છે. આ વાંચ્યું ત્યારથી ઉકળાટ અને ઉચાટ માત્ર શમી ગયો. એસિડિટીની દવા વગર બધી જ બળતરા કાયમ માટે મટી ગઈ. તો સદવાંચન આ લાભ કરે છે. સદવાંચનનો ચોથો લાભ છે, આપણી દુઃખ પ્રતિકારક શક્તિ વધે છે. આજે નાની નાની વાતમાં પોતાનું ધાર્યું ન થયું એટલે રિસાઈ જવું, ઘર છોડી ભાગી જવું, છૂટાછેડા લઈ લેવા, મરી જવાની કે મારી નાખવાની ઘટનાઓ સાહજિક બનતી જાય છે. ઝારખંડમાં એક પૈસાદાર પિતાએ પોતાના પુત્રને નવી ગાડી જેગુઆર લેવાની ના પાડી તો તેણે હમણાં જ લીધેલી નવી કાર BMW કેનાલના પાણીમાં ફેંકી દીધી. કેવા છતાં પતિ બટરવાળા પાવ ન લાવ્યા તો એક પત્ની આત્મહત્યા કરી લીધી. એક ભાઈનો હાથ ભાંગી ગયો તો હવે ભવિષ્યમાં ધંધો કેમ થશે એની ચિંતામાં આત્મહત્યા કરી લીધી. આવા અનેક પ્રસંગો શિક્ષિત નવી પેઢીમાં ઉમેરાતા જાય છે, વધતા જાય છે. પણ જો સમજાઈ જાય કે લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ટીયર્સ એન્ડ સ્માઇલ, સંસાર છે સુખ દુઃખનો દરિયો, દુઃખો કે પ્રશ્નો કોને નથી આવ્યા. વાક વિના 14 વર્ષના વનવાસની પિતૃ આજ્ઞા અધ્ધર ઝીલનાર શ્રી રામચંદ્રજી હોય કે રાજમહેલની સુખ સાહેબી મૂકીને હસ્તે મુખે જંગલના દુઃખો સહન કરનાર પતિવ્રતા સીતાજી હોય. આ પ્રસંગો જો વાંચ્યા હોય તો એક બરફના ગોળા માટે કે મોબાઈલ માટે છૂટાછેડા થાય ખરા? ગુરુએ ભણાવવાની સંપૂર્ણ ના પાડી, પછી ગુરુની મૂર્તિ બનાવી જાતે જ ઓનલાઈન ભણીને શ્રેષ્ઠ બાણવીર બનનાર એકલવ્યનું જીવન જો વાંચ્યું હોય તો શિક્ષકો ખરાબ છે, સ્કૂલ સારી નથી, સિલેબસ વધારે પડતો છે, સ્કૂટી જેવા સાધનો નથી, એવી ફરિયાદ કરીને વિદ્યાર્થી ભણવામાંથી નાદારી નોંધાવે ખરો? ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાચક વાતનો મચાવીએ નહીં શોર. આગ જરે ગગન વિશે પણ હસી હસી ફૂલ જરે ગુલમોર. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સામે બેઠેલા સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, શરીર દુખે છે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, શરીર હોય એટલે દુખે તો ખરું. તો આપ જણાવતા કેમ નથી? સ્વામીજી કહે, જણાવવાથી ઓછું થાય? જે જાણે એ પણ દુઃખી થાય. દુઃખ આવ્યું જ છે તેને હસતા હસતા સહન કરવું કે રડતા રડતા, પસંદગી તમારા હાથમાં છે. આ એક જ પ્રસંગ કેટલું આપણને શીખવી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અનેક શારીરિક દુઃખો આવ્યા, છતાં તેમણે ક્યારેય ફરિયાદ કરી નથી. બાયપાસ સર્જરી હોય કે પેસમેકર મૂકવાનું, ક્યારેક એક ઉંકારો પણ કર્યો નથી. અરે ડોક્ટર ખબર પૂછવા આવે કે સ્વામીજી કોઈ તકલીફ છે તો કેફથી કહે, શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગીજી મહારાજ મળ્યા, હવે તકલીફ શાની હોય? આવા પ્રસંગો
વગર દવાએ પણ આપણું દુઃખ ટાળી નાખવાનું કામ કરે છે. શરદી, ઉધરસ કે નાના મોટા દુખાવામાં રજનું ગજ કરીને બૂમો પાડવાની આપણી આદત છૂટી જાય છે. બોસ્ટન મેડિકલ સેન્ટરના બાળ ચિકિત્સક ડોક્ટર બેરી ઝુકરમેને સરસ વાત કરી છે. બાળકોને રોગ પ્રતિકારક શક્તિ માટે જેમ રસી, વેક્સિન અપાય છે, તેમ બાળકોના માનસિક સુસ્વાસ્થ્ય માટે પુસ્તકોનું વાંચન કરવાથી તેના શરીર અને મનની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેમ કોરોનાની વેક્સિન લીધા પછી કોરોના આવે ખરો પણ ફાવે નહીં, તેમ સદવાંચનની વેક્સિન લીધા પછી દુઃખો આવે ખરા પણ ફાવે નહીં. રિપોર્ટમાં રોગ બતાવે ખરા પણ રોગ સતાવે નહીં, કેમ કે વાંચન તમારી ઇમ્યુનિટી વધારી આપે છે. રીડિંગ એ સ્પિરિચ્યુઅલ ફીડિંગ. વાંચનનો 5મો લાભ છે પરિવર્તનનું પોષણ મળે છે. મિત્રોને મીડિયાને લીધે આપણા વેશ અને કેશ, ભાષા ને ભૂષા, ખાણીને પીણીમાં તો સહેજે પરિવર્તન આવી જાય છે, પણ આપણા સ્વભાવને, પ્રકૃતિ, કુટેવોને, આદતોમાં પરિવર્તન લાવવું આપણને પોતાને અઘરું પડે છે. ચીનના જિયાંગસુ પ્રાંતના નાનતોંગ શહેરનો એક કિશોર, એને મોબાઈલની, ઇન્ટરનેટની એવી લત લાગી કે છૂટે નહીં. છેવટે કંટાળીને તેણે પોતાનો હાથ કાપી નાખ્યો. પણ મોબાઈલની લતથી બચવા હાથ કાપવો એ શું ઉપાય છે? એ સ્વપરિવર્તનની પ્રેરણા પણ આ સદવાંચન જ આપે છે. મુંબઈનો લક્ષ્મણ તુકારામ ગોબે ચોપાટી પર બેઠેલા નિર્દોષ લોકોને અસ્ત્રાથી મારે. તેના પર 18 જેટલા કેસ થયા. તમામ જેલમાં જઈ આવ્યો. 3 વર્ષ તો એને પોલીસે, સરકારે તડીપાર કર્યો. 16 વર્ષથી હિંસા જ કર્યા કરે. જેલમાં જેલરે ગાંધીજીની આત્મકથા વાંચવા આપી અને તે બદલાયો. પત્ર લખી એણે બધાની માફી માગી. તેણે જજને એક પત્ર લખ્યો કે મને આકરામાં આકરી સજા કરજો. જેલમાં પોતે પુસ્તક પર કથા કરવા લાગ્યો. બીજા કેદીઓને સુધારવાનું કામ કરવા લાગ્યો. કાયદાથી જે ન સુધર્યો તેને પુસ્તકની કેળવણીએ સુધારી દીધો. પૂજ્ય સર્વનિવાસાનંદ સ્વામી ગરડા પ્રથમનું 20મું વચનામૃત વાંચ્યું અને વિચાર થયો કે જે પોતાને નથી ઓળખતો તેને ભગવાન સ્વામિનારાયણે મૂર્ખ, ગેલો, અજ્ઞાની અને નીચ કહ્યો છે. આવી ઉપમા આપી. આ વાંચી એમને એવી અંતરદ્રષ્ટિ થઈ કે બધા જ પ્રલોભનોને મોહબ્બત છોડી અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષના પોતાના જીવનમાં કેવા મહાન કાર્યો કર્યા છે, છતાં પોતાનું નામ ક્યારે આગળ આવે, પ્રસિદ્ધ થાય તેવી ઈચ્છા રાખી નથી. ગાંધીનગર અક્ષરધામનો મલ્ટીમીડિયા શો બનાવનાર પ્રોફેસર ફ્રીચને પણ સ્વામીજીના જીવનમાંથી, નિર્માનીપણામાંથી પ્રેરણા મળી અને નામ કે દામની ઈચ્છા વગર સેવા ભાવનાથી શોનું નિઃશુલ્ક કામ કર્યું. આવા પ્રસંગો વાંચીએ તો થોડી સેવા અને થોડું સમર્પણ કર્યા પછી પણ જે માન કે સન્માન, જે નામ કે જાહેરાત કે હાર તોરાની ઊંડે ઊંડે ઈચ્છા રહે છે, તે ધીમે ધીમે ઓછી થતી જાય છે. કેમ કે પુસ્તક પરિવર્તન કરે છે. જે સદવાંચનનો આવો લાભ અને મહિમા છે, તો તે વાંચન માટે આપણા ભગવાન અને ગુરુજનોને પણ અનહદ લગાવ અને પ્રેમ હતો. આપણી પરંપરાને પણ પ્રેમ છે. પિતા ધર્મદેવે બાળ ઘનશ્યામની પરીક્ષા કરી ત્યારે સોનામોર અને તલવાર છોડીને તેમણે શાસ્ત્ર પસંદ કર્યું. તેઓ વિશ્વને બતાવવા માંગતા હતા કે સુખ અને શાંતિ સત્તા સંપત્તિથી નહીં આવે, પણ શાસ્ત્રથી જ આવશે. તેમણે બાળ વયે શાસ્ત્ર માત્રનું પઠન કરી તેનો સાર કાઢી ગુટકો બનાવી દીધો હતો અને વ્રત વિચરણ દરમિયાન તેને સાથે લીધો હતો. શ્રીજી મહારાજે ગરડામાં સંવત 1861 અને સંવત 1862 એક જ વર્ષમાં પ્રાગજી દવે પાસે 7 વખત ભાગવતની કથા વંચાવી હતી. આ તેમનો ગ્રંથ પ્રેમ હોય તો જ શક્ય બને ને. એટલે જ શતાનંદ સ્વામીએ તેમના માટે લખી દીધું, સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ગુણાતીતાનંદ સ્વામી તો 8 પુરાણી રાખી તેમની પાસે અખંડ શાસ્ત્ર પઠન કરાવ્યા જ કરતા અને શાસ્ત્રીજી મહારાજ તો મંદિરોના પાયા ખોદાવતી વખતે પણ ગ્રંથ સાથે રાખી મૂકતા અને સમય મળે વાંચન કરતા. યોગીજી મહારાજ તો વાંચન અને મુખપાઠના ભારે ઈશકવાળા હતા. હરિભક્તો પાસે ભક્ત ચિંતામણી જેવા ગ્રંથોની ખરીદી કરાવતા અને ગ્રંથ પઠનના નિયમ આપતા. 1977ના વિદેશ પ્રવાસમાં
પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ભારે દોડધામ ભર્યું હતું. ખાવા પીવા નાવા ધોવા કે સુવા ઉઠવાનો સમયસર મેળ પડતો નહીં, છતાં પ્રમુખ સ્વામી મહારાજે ગાડીમાં શ્રીમદ ભાગવતનું પુસ્તક ભેગું રાખ્યું હતું. જ્યારે મુસાફરીના થાકના લીધે બીજા યાત્રિકો ગાડીમાં સૂઈ ગયા હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનું પઠન કરતા હોય. તારીખ 5/3/2001 રોજ દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શને શ્રી લાલકૃષ્ણ અડવાણીજી પધાર્યા. સંતોએ વાત કરી કે સ્વામી તેમને પુસ્તક વાંચનમાં સારો રસ છે. ત્યારે સ્વામી શ્રી બોલ્યા હતા, મારી એવી ઈચ્છા રહે કે સંસ્થાના જેટલા પુસ્તકો બહાર પડે તે બધા જ વાંચવા, જમતી વખતે પુસ્તક વંચાય તે ગમે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તો આદર્શ વાચક અને વિચારક છે. વહેલી સવારે 5 વાગે તો વાંચવા બેસી જાય, રસપૂર્વક વાંચે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કેટલા અનુરાગથી વાંચે છે, કેટલા વખતથી વાંચે છે, છતાં તેમને નવું જ નવું મળ્યા જ કરે છે. સવારે પૂજામાં શિક્ષાપત્રી, ધર્મામૃતની યોગી ગીતા કેટલી શાંતિને ધીરજથી વાંચે છે. ઘણાને આટલી વારમાં તો અઠવાડિયાનું વાંચન થઈ જાય. આમ આપણી પરંપરા પુસ્તક અને સદવાંચનની પ્રેમી છે. પોતે પ્રેમી છે એટલું જ નહીં, જે વાંચન કરે તેના પર તેમનો અપાર રાજીપો થાય છે. એકવાર પાર્ષદ ઘનશ્યામ ભગતે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું તો યોગી બાપા એમને દંડવત કરવા માટે તેમની પાછળ ચાલવા લાગ્યા, દોડવા લાગ્યા, દંડવત કરી લીધા. 1983ના વર્ષે ગોંડલમાં એક વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી રોજ વચનામૃત અને સ્વામીની વાતો વાંચવાનો નિયમ લીધો તો રાજી થઈ 2 હાથે બાપાએ ધબ્બા માર્યા અને બોલ્યા, આ નિયમ આજીવન રાખજો. રાજીપો વરસાવ્યો. માટે આપણે પણ હવે વાંચન માટે પ્રેમ વધારીએ. જેના માટે પ્રેમ હોય તેને મળવું ગમે, એના વગર ચેન ન પડે. મેસેજ કે ફોન કરીને પણ મળી લઈએ. તેમ જો પુસ્તક માટે પ્રેમ હોય તો તેને મળ્યા વગર રહેવાય નહીં. એક યુવકના લગ્ન હતા. તેના સસરા તેને પહેરામણીમાં વધામણીમાં ઘરેણાં આપતા હતા. તો તે યુવકે ના પાડીને કહ્યું, મને કિંમતી ઘરેણાં કે રોકડ આપવાને બદલે તેટલી કિંમતના પુસ્તકો, ગ્રંથો લઈ આપજો. કેમ કે પુસ્તકો મારા જીવનનું ઘડતર કરશે અને ઘરેણાં તો શોભાના ગાંઠિયા બની અને તિજોરીમાં પડ્યા રહેશે. આ યુવક હતા દેશવીર બાલ ગંગાધર તિલક. આને કહેવાય પુસ્તક પ્રેમ. છે તાકાત આપણા સસરાને આવું કહેવાની? ઘણાને સસરા સામેથી પુસ્તક આપતા હોય તોય કે અમારે ઘેર ઘણા પુસ્તકો છે, પડી જ રહ્યા છે, વળી મને વાંચનની એવી ટેવ નથી અને પુસ્તકો શોકેસમાં પડ્યા રહેશે. એના કરતાં તમારે આપવું હોય તો એકાદું વાસણ કે વોટર બેગ જેવું આપો તો રોજ કામ લાગે. જ્યારે મહાન વિજ્ઞાની આઈન્સ્ટાઈન દુકાનમાં બહાર વાળ નહોતા કપાવતા, ઘરે વાળ કાપી દેતા અને બચતમાંથી પુસ્તક ખરીદતા. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન નવા કપડાં ન ખરીદે પણ નવું પુસ્તક ચોક્કસ ખરીદે. ઘણા બીપીએલનું કાર્ડ લેવા, સેલમાં સસ્તા ભાવે મળતા કપડાં કે બૂટ ચપ્પલ લેવા દોડીને જાય. ડિસ્કાઉન્ટના ભાવે જો મોબાઈલ મળતા હોય તો ક્યાંય દૂર સુધી લેવા જાય. અરે આપણને ભોજનાલય માટે જેટલો પ્રેમ છે તેટલો પ્રેમ વાંચનાલય માટે નથી. તેથી આપણે જોઈએ તેટલું અને જોઈએ તેવું વાંચન નથી કરતા. વળી વાંચન અંગે આપણને કેટલીક ફરિયાદો પણ રહે છે. એક ફરિયાદ આપણી એવી છે કે સ્વામીજી વાંચન માટેનો અમારી પાસે પૂરતો સમય નથી. અભ્યાસ કે નોકરી કે ધંધામાંથી સમય જ નથી મળતો તો સદવાંચન ક્યાંથી કરીએ? પૂજા માંડ કરીએ જ. પણ આ સમયની ફરિયાદ કેટલે અંશે વ્યાજબી છે? હમણાં જ એક સર્વે થયો છે. દુનિયાની દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પાછળ દરરોજ એવરેજ 145 મિનિટ એટલે કે 2.5 કલાક જેટલો સમય ફાળવે છે. આજે તમે જ્યારે પણ જુઓ, જેને પણ જુઓ, સેજ નવરા પડ્યા નથી ને ઓનલાઈન થયા નથી. કયા દેશમાં કોરોનાના કેટલા કેસ છે, કયા રાજ્યમાં કોની સરકાર આવશે, કયા હીરો કે ખેલાડીના છૂટાછેડા થયા કે છૂટાછેડા થાય તેવું લાગે છે, શેર બજારમાં કોનું માર્કેટ અપ જાય તેવું છે કે કઈ કંપનીનું માર્કેટ ડૂબે તેવું છે. આ બધું જ જોવા, જાણવા, વાંચવા અને વિચાર વિમર્શ કરવા માટેનો સમય આપણને જો મળી રહે છે તો વાંચનનો સમય મળે જ. દરેક પાસે સમય તો હોય જ છે પણ સમયનું આયોજન હોતું નથી. પ્રાયોરિટી નથી હોતી કે કયા સમયમાં પહેલું શું કરાય. મહાન સમ્રાટ અને યોદ્ધા નેપોલિયન રણ મેદાનમાં પણ ઊભા ઊભા જર્મન મહાકવિ ગેટની લખેલી નોવેલ વાંચતા હતા.
ભગતસિંહ ફાંસીના માચડે ચડતા સુધી વાંચન કરતા હતા. ગાંધીજીએ દાતણ કરતા કરતા આખી ગીતા મોઢે કરી લીધી હતી. શ્રી ગુલજારીલાલ નંદાજી વડાપ્રધાન હતા, છતાં રોજ વચનામૃત અને શિક્ષાપત્રીના વાંચન અને ચેષ્ટા ગાન માટે સમય કાઢતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ ભારે વિચરણમાં, મુસાફરીમાં કે સહેજ નવરાશ મળે અને તરત આપણા પુસ્તકોને પત્રો વાંચવા લાગે. દાતણ કરતી વખતે પત્રનું શ્રવણ કરતા, ચાલુ સભામાં પત્ર લેખન કે વાંચન કરી લેતા. અરે પ્લેનમાં સંતો સીટ સરખી કરતા હોય તેટલા સમયમાં પણ ઊભા ઊભા એક પત્ર વાંચી લેતા. પણ મને સમય નથી મળતો તેવી ક્યારેય ફરિયાદ કરતા નહીં. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દિવસ આખો પત્ર, ફોન, મુલાકાત કે મીટિંગ જેવા કાર્યોમાં વ્યસ્ત રહેવું પડે. તેથી સવારે વહેલા ઉઠીને કે મોડી રાત્રે જાગીને પણ સદવાંચનનો નિયમ તો સાચવી જ લે છે. આજે અનેક એવા હરિભક્તો છે કે જેને મોટો વેપાર છે, વ્યવહાર છે. અનેક એવા બાળકો, યુવકો, બહેનો, ભાઈઓ છે જેને મોટો અભ્યાસ છે, ઉચ્ચ કારકિર્દીની જવાબદારી છે, છતાં પણ નિત્ય વાંચન માટે સમય કાઢી જ લે છે. આ કોરોનાના સમયમાં દરેક પાસે અઢળક સમય છે, માટે સમય નથી તેવી ફરિયાદ તો થાય તેવું છે જ નહીં. કેટલાક એમ કહે છે કે એમને આવી વાંચનની ટેવ નથી, મને ટેવ નથી એવું બોલીને છટકી જનારો પણ ઘણો વર્ગ છે. જેમ મોબાઈલ વાપરવાની કે સોશિયલ મીડિયા કે ઝૂમ વાપરવાની, આ ઓનલાઈનની આપણને ક્યાં ટેવ હતી, પણ કેવી ટેવ પડી ગઈ તો પઠનની ટેવ પણ પડી જ જાય. એમ વાંચનની ટેવ પાડવી હોય તો પડે જ. વિનોબા ભાવેએ લખ્યું છે, એકવાર મને વાંચન રૂપી વાનગીનો ચસ્કો લાગ્યો પછી તે ક્યારેય મોડો પડ્યો નથી. ભલે શરૂઆતમાં થોડું વાંચો, તમને ગમે તેવું વાંચો, પણ શરૂઆત તો કરો. અને જેને આ વાંચનની ટેવ નથી પાડી તેની વૃદ્ધાવસ્થા બહુ ખરાબ જાય છે. યાદ રાખજો, જ્યારે તમારા હાથમાં પાવર કે પૈસા નહીં હોય ત્યારે કોઈ સગા, સ્નેહી કે મિત્રો તમને પૂછશે પણ નહીં. જે લોકો આપણી આજુબાજુ ફરતા હતા તે દિવસમાં એકાદ વાર મોઢું માંડ બતાવશે. આવા સમયે મને કોઈ પૂછતું નથી, સાંભળતું નથી, બોલાવતું નથી તેવી વેદના ખૂબ દુઃખી કરશે. અને પોતાના જેવા સમદુખિયા વૃદ્ધો હોય એની આગળ બેસીને ટીકા, ટિપ્પણી કે ટીખળમાં સમય માંડ પસાર થશે. પણ જેને વાંચનની ટેવ પાડી હશે તેને ક્યારેય ફરિયાદ કરવાનો સમય નહીં મળે. તેનો સમય સુખેથી પસાર થઈ જશે. તે કોઈને નડશે પણ નહીં અને બીજા કોઈ એને નડી શકશે પણ નહીં. ઉલટાનું તેનો પુસ્તક પ્રેમ અને સદવાંચનની સુટેવ જોઈને બીજા પણ પ્રેરણા લેશે. યસ્ય અસ્તિ સદગ્રંથ વિમર્શ ભાગ્યમ કિમ તસ્ય શુષ્કેશ ચપલા વિનોદૈહી. જેને સદગ્રંથ વાંચવાનું સૌભાગ્ય મળ્યું તેને શુષ્ક ગપ્પાબાજી કે રમૂજોથી શું વળે. અને આપણી પાસે શાસ્ત્ર સાહિત્યનો પ્રાચીન અને અર્વાચીન વારસો કેવો વિરલ છે. વિશ્વના સૌથી પ્રાચીનતમ ગ્રંથો 4 વેદો આપણી પાસે છે. શોપનહોવર કે હેનરી ડેવિડ થોરો જેવા હજારો વિદેશી વિદ્વાનો જેના આજીવન દીવાના અને ઉપાસક બની ગયા હતા તેવા ઉપનિષદને ગીતા આપણી પાસે છે. મહાભારત, રામાયણ, ભાગવત જેવા શાસ્ત્રો કે તુકારામ, એકનાથ, મીરાબાઈ જેવા ભક્તોના જીવન ગ્રંથો તો અક્ષય પાત્ર જેવા છે. અને સર્વશાસ્ત્રના સાર સમાન ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ધર્મગ્રંથ વચનામૃત આપણી પાસે છે. માન ઈર્ષા કેમ ટળે, મન એકાગ્ર કેમ રહે, ધ્યાન કોનું કરવું, ભક્તિમાં કયા કયા વિઘ્ન આવી શકે, સેવા કરવાથી સ્વભાવ ટળે કે નહીં, અધ્યાત્મ માર્ગનો એક એવો પ્રશ્ન નહીં હોય જેનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપ્યું ન હોય. સાવ સાદી અને સરળ ભાષામાં લખાયેલો સ્વામીની વાતોનો ગ્રંથ. જાણે આપણું અંતર પકડીને જ સ્વામી વાત કરતા ન હોય. કોઈ પણ પાનું ખોલો અને તમને તમારી એકાદ સમસ્યાનું સમાધાન મળી જ જાય. ભગવાન સ્વામિનારાયણથી લઈ પ્રમુખ સ્વામી મહારાજ સુધીના ગુરુઓના દિવ્ય જીવન ચરિત્રો તો અણમોલ રત્નોના મહાસાગર જેવા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં કુરાઈ ગામે બોલ્યા હતા કે મહારાજ સ્વામીનું કે ગમે તે એક ગુરુનું જીવન ચરિત્ર તો દર વર્ષે એકવાર વાંચી જ લેવું. અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વિરાટ જીવન અને કાર્યને અંજલિ આપતું તેમનું અતિ દિવ્ય જીવન ચરિત્ર બહાર પડી રહ્યું છે. સમયે સમયે તે પ્રસંગના વિડીયો તમારા મોબાઈલ દ્વારા QR કોડ સ્કેન કરો ત્યાં તરત જ દેખાય. ક્યારેય સાંભળ્યા ન હોય તેવા સ્વામી બાપાના પ્રસંગો આપણું હૈયું હચમચાવી નાખે છે.
સંતો ભક્તો માટે તેમણે વેઠેલા બીડાની વાતો વાંચીને આંખો છલકાઈ જાય છે. અગવડ સગવડમાં તેમણે અદા કરેલી પરાભક્તિ જોઈ ભાવ વિભોર થઈ જવાય છે. અપાર પ્રલોભનો અને આકર્ષણો વચ્ચે પણ નિયમ ધર્મ અને તપ ઉપવાસની તેમની દ્રઢતા જોઈ નતમસ્તક થઈ જવાય છે. અસહ્ય રોગ અને બીમારીની વચ્ચે પણ અપમાન અસહકાર સહન કરીને પણ ગુરુને રાજી કરવાની અને ગુરુનું નામ આગળ કરવાની ગુરુભક્તિ જોઈ તેમને લાખ લાખ દંડવત કરવાનું મન થઈ જાય છે. માત્ર 6 ચોપડીનું જ ભણતર હોવા છતાં આખી દુનિયામાં BAPS તો ડંકો મારનાર, ધર્મી ને વિધર્મી, પ્રધાનોને પ્રમુખો અને આદિવાસીથી લઈ અમેરિકાવાસી સુધી સૌના હૃદયમાં શાશ્વત અમીટ છાપ મૂકી દેનાર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ જોઈ તેવા ગુરુના શિષ્ય થવા મળ્યું તે વિચાર માત્રથી છાતી ગજગજ ફૂલી જાય છે. સ્વામી બાપાના શતાબ્દી વર્ષે બધા સંકલ્પ કરીએ કે બાપાના જીવન ચરિત્રના તમામ ભાગનો રસપૂર્વક શ્રદ્ધા અને ભક્તિ સાથે પાઠ કરવો જ છે. ગુરુરી મહંત સ્વામી મહારાજે કહ્યું છે, જેમણે સ્વામી બાપાને જોયા નથી તેને પણ ઘણી ઘણી પ્રેરણા મળશે, સમાધાન મળશે અને શાંતિ મળશે. ઓરડામાં મૂકેલી ફૂલદાની આખા ઘરને સુગંધીદાર બનાવે છે, તેમ આપણા ઘરમાં રહેલું આ જીવન ચરિત્ર આપણા ઘરને અક્ષરધામ તુલ્ય બનાવશે. માટે તેને વસાવવું, વાંચવું, વિચારવું, વારંવાર મનન ચિંતન કર્યા કરવું. સારી રીતે સુંદર રીતે મનન ચિંતન કરતા તમે બ્રહ્મરૂપ થઈ જશો. આપણા બુક સ્ટોલમાં ક્યારેક સમય લઈને જોજો. લેવાની વાત પછી એકવાર નિરાતે બધા પુસ્તક સામે નજર કરો, ટાઇટલ વાંચો, હાથમાં લઈ પાના ફેરવો તો એ નવું ઘણું જાણવા મળશે. અહોહો થશે કે આટલા બધા વિષયો પર સાહિત્ય આપણી પાસે જ છે. જો તમારે બાળકને આદર્શ બનાવવું છે તો સુટેવ કુટેવ, સુચરિતમ, વાર્તા રે વાર્તા, બનો વિદ્યાર્થી નંબર 1 અને સ્ટડી ટેકનિક જેવા બાળ તાલીમના પુસ્તકો આપણા બુક સ્ટોલમાં જ દેખાશે. જો તમારે આદર્શ વાલી બનવું છે અને ભવિષ્યમાં ઘરડા ઘરથી કે ઓલ્ડ હાઉસથી બચવું છે તો વાલીની ડાયરી અને તમે ને તમારા સંતાન જેવા આદર્શ મા બાપ બનવાની તાલીમ આપતા પુસ્તકો બુક સ્ટોલમાં જ દેખાશે. જો તમારે ઘરને ક્રોધ, ઈર્ષા, અદેખાઈ, કુસંપ અને કકળાટથી મુક્ત આદર્શ બનાવવું છે તો ઘર બને મંદિર, ઘર સભાથી જેવા અનેક પુસ્તકો મળશે. જો તમારે કોઈને જન્મ દિવસે કે લગ્ન દિવસે પુસ્તકની ભેટ આપવી છે તો શાંતિ, પરાત્પર, ટર્નિંગ પોઈન્ટ અને વાઇબ્રેશન જેવા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અનેક પુસ્તકો નજરે ચડશે. દર મહિને ઘેર બેઠા મળતા આપણા સામયિકો તો માહિતી અને પ્રેરણાનો ખજાનો છે. સ્વામિનારાયણ પ્રકાશ, બાળ પ્રકાશ, પ્રેમવતી અને બ્લિસ તો ઘેર બેઠા પાવનકારી ગંગાનું કામ કરે છે. પણ કિનારે બેસીને આપણે કોરા રહીએ તો સંસ્કારથી ભરપૂર ગંગાનો શો વાંક. અને હવે તો આપણી વેબસાઇટ પર અનેક પુસ્તકો અને લેખો નિઃશુલ્ક ઉપલબ્ધ છે. બોલો હવે આનાથી વધારે અક્ષરપીઠ કે સંસ્થા શું કરે? મોઢામાં કુળિયા મૂક્યા, હવે ચાવવું તો આપણે પડે ને. વચનામૃત અને સ્વામીની વાતોની એપ્લિકેશન સંતોએ અપાર મહેનત કરીને અતિ સુંદર બનાવી છે. તમામ નવા ને અઘરા શબ્દોના અર્થો, સંદર્ભોને પ્રમાણો સાથે બધું સમજાવ્યું છે. તમને ગમતા વચનામૃતને વાતોની તમે વિષયવાર યાદી કરી શકો, તમારું મનન એમાં લખી પણ શકો, રિમાઇન્ડર સેટ કરી શકો. હવે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી દેવી, અને ડાઉનલોડ કરી હોય તો રોજ એક વચનામૃત અને 10 સ્વામીની વાતોનો નિયમ લેવાનું શરૂ કરવું જોઈએ. ગુરુરી મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના 236માં શ્લોકમાં વાંચન સંબંધી આજ્ઞા કરતા કહ્યું છે, સ્વામી વાર્તા પઠેત નિત્યમ તથૈવ વચનામૃતમ ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવતઃ પઠેત. વચનામૃત વાતો અને ગુણાતીત ગુરુના જીવન ચરિત્ર નિત્ય ભાવથી વાંચવા. લોકો પ્રશ્નો પૂછે તેનો ઉત્તર છાતી કાઢીને આપી શકીએ. આપણી સાંપ્રદાયિક અસ્મિતા સત્સંગ ગ્રંથોના સદવાંચનથી જ વધશે. પણ એક જાણપણું ચોક્કસ રાખવાનું છે, વાંચન કરતા કરતા અસદવાંચન ન થઈ જાય તેનું. વિવેકાનંદ સ્વામી કહેતા, ખરાબ વાંચન એ ઝેર બરાબર છે. આજે જે કોઈ ભૂલો કે ન કરવાના કામ થાય છે તેના મૂળમાં ક્યાંક આવું અયોગ્ય વાંચન અને દર્શન છે. 14 વર્ષનો એક કિશોર
છાપામાં આવતો આપઘાતનો લેખ વાંચી કોપી કરવા ગયો અને મરી ગયો. આવા કેટલાક લેખ વાંચી કોઈ ચોરી તો કોઈ બળાત્કાર, કોઈ હત્યા તો કોઈ આત્મહત્યા, કોઈ વ્યસન તો ભ્રષ્ટાચારના રવાડે ચડે છે. જે આપણને આપણા ક્ષેત્રમાં કે સત્સંગમાં ઉપયોગી થાય તેવું વાંચન ન હોય તેવું વાંચન મન અને સમય બંને બગાડે છે. માટે તેનાથી તો સોશિયલ ડિસ્ટન્સ જ રાખવું. અંતે આજે ચોક્કસ અને નક્કર નિર્ણય કરીને ઊભા થઈએ. મારે રોજ ઓછામાં ઓછું 30 મિનિટ તો સત્સંગનું વાંચન કરવું જ છે. વાંચનને મારા દૈનિક જીવનનો, દૈનિક ક્રમનો એક ભાગ બનાવી દેવો છે. સવારે પૂજા પછી, ભોજન પછી કે રાત્રે સૂતા પહેલા આટલું વાંચન મારે કરવાનું જ છે. જેમ નેનપુરના દેવજી ભગત 200 માળા કર્યા પછી જ સૂતા, તેમ આપણે પણ અમુક પાન વંચાય પછી જ પથારીમાં જવું તેવો નિયમ લેવો પડે. જેમ પૂજા કર્યા વગર પાણી નથી પીતા, તેમ વચનામૃત વાતો કે જીવન ચરિત્ર વાંચ્યા પછી જ અમુક કાર્ય કરીશ એવો નિર્ણય કરીએ. જેમ નિત્ય પૂજા છે તેમ નિત્ય વાંચનને પણ દ્રઢતાપૂર્વક વળગી રહીએ. સંસ્થા દ્વારા બહાર પાડેલ કુલ પ્રકાશનમાંથી કેટલા મેં વાંચ્યા છે, કેટલા બાકી છે તેની યાદી બનાવીએ. જે બાકી છે તેના વાંચન માટેનું પ્લાનિંગ કરીએ. ક્યાંય પણ બહાર જઈએ તો અવશ્ય એકાદું નાનું મોટું પુસ્તક ભેગું રાખીએ. શું વજન લાગે છે એમાં? મુસાફરી કે નવરાશ કે વેઇટિંગના સમયે વાંચન માટે કામ લાગશે. એકાદ મિનિટમાં શું વંચાય તેવો ક્યારે વિચાર ન કરીએ. અરે દુનિયામાં એકાદ મિનિટમાં કેવું ને કેટલું થઈ જાય છે ખબર છે? એક જ મિનિટમાં 12 કરોડ રૂપિયાની ઓનલાઈન ખરીદી થાય છે. ઇન્સ્ટાગ્રામમાં 6,65,000 ફોટો સ્ટોરી શેર થાય છે. ફેસબુકમાં 40 લાખ પોસ્ટ લાઈક થાય છે. યુટ્યુબમાં 6,94,000 વિડીયો જોઈ જાય છે. ગૂગલમાં 2 કરોડ સર્ચ રિક્વેસ્ટ થાય છે. 6.90 કરોડ વોટ્સએપ મેસેજ સેન્ડ થાય છે. 16 કરોડ લોકો ટિકટોક જોઈ લે છે. 19.70 કરોડ ઈમેલ સેન્ડ થાય છે. અને આ બધું જ કેવળ એક જ મિનિટમાં થાય છે. અને આપણે પાછા ક્યારેક કહીએ 5 જ મિનિટ છે એમાં વાંચવું શું? ટીપે ટીપે સરોવર ભરાયની જેમ પળે પળે પુસ્તક વંચાય. જે વાંચીએ તે કેવળ પુસ્તક પૂરું કરવા માટે ન વાંચીએ, પણ વિચારપૂર્વક વાંચીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, જે વાંચ્યું તે વિચાર્યું નહીં, જે વિચાર્યું તે અમલમાં મૂક્યું નહીં તો શા કામનું? અને વાંચનમાંથી આપણને જે ઉપયોગી થાય તેમ હોય કે વિશેષ ગમ્યું હોય કે પ્રેરણા આપે તેવું હોય તેની અલગ નોંધ પણ કરી શકીએ. જે સારું વાંચીએ તે પરિવારજનો અને મિત્રો આગળ કહીએ તો વાંચેલું વધારે પાકું થશે. ઘર સભા અને સત્સંગ શિક્ષણ પરીક્ષા તો પઠન વાંચન માટેનું આદર્શ પ્લેટફોર્મ છે. માટે તેમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈએ. અંતે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે પણ પ્રાર્થના કરીએ અને રોજ વાંચન પૂર્વે પણ પ્રાર્થના કરીએ. શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ, જેનાથી આંખ અને પાંખ બંને ખુલે છે તેવા શાસ્ત્રોને સત્સંગ સંબંધી પુસ્તકોનું નિયમિત મહિમા સાથે પઠન કરી શકીએ. સત્સંગ વાંચન એ તો સમજણનું ચાર્જર છે, પ્રેરણાની પાવર બેંક છે. તેનાથી હંમેશા આપણે કનેક્ટ રહી શકીએ. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના 237માં શ્લોકમાં કહ્યું છે, ઉપદેશાશ્ચ ચરિત્રાણી સ્વામી નારાયણ પ્રભો ગુણાતીત ગુરુણામ ચ સત્સંગી નામ હિ જીવનમ. ઈષ્ટદેવ અને ગુરુવર્યોના જીવન ચરિત્રો જ આપણું સત્સંગીઓનું જીવન બને. આપણું સાહિત્ય માર્ગ દીપક બનીને અધ્યાત્મ માર્ગે આપણને સતત આગળ દોરતું રહે. તો ચાલો આપણી બુદ્ધિને આવડત, રૂપ અને રખાવટ, સત્તાને સંપત્તિને લીધે અલ્પ સમય માટે આપણને લાઈક કરનારા કે ખાલી ઉપર છલ્લી વાહ કરનારા મિત્રોને નહીં, પણ આપણી ક્ષમતાનો પૂર્ણ પરિચય કરાવનાર, પ્રગતિની પ્રેરણા આપનાર, પ્રશ્નોનું સમાધાન દેનાર, દુઃખ પ્રતિકારક શક્તિ વધારનાર અને પરિવર્તનનું પોષણ પાનાર આપણા પુસ્તકોને, આપણા સત્સંગ સાહિત્યના વારસાને આપણા સાચા મિત્ર બનાવીએ, સાચા સંગાથી બનાવીએ અને આપણે સૌ કોઈ સમૂહમાં બોલીએ, જે વાંચે તે વિકસે, પુસ્તક વિકસાવે મસ્તક અને પઠન કરે સદ્ગુણોનું ગડન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.